नमस्कार। मैं लक्ष्मीकांत, बैंक ऑफ बड़ौदा, DGM-CA बड़ौदा जो। एक्चुअली पहले तो थैंक्स कि इस तरह का आयोजन, ठक्कर जी का थैंक्स जो इस तरह का आयोजन बड़ौदा में, बड़ौदा जैसे जगह पे इतने नेशनल लेवल का ये प्रतियोगिता कराते हैं। और कई सालों से बैंक ऑफ बड़ौदा नॉट ओनली इस लेवल पे, खेल के हर एक क्षेत्र में जितना भी सहयोग हो सकता है, सपोर्ट हो सकता है, वो हम लोग करते आए हैं। और नई युवा पीढ़ी को खेलने के लिए हम लोग प्रेरित करते आए हैं। और इनका स्पेशल थैंक्स आज मेडल सेरेमनी है, और मेडल सेरेमनी में इन्होंने हमें गेस्ट ऑफ ऑनर के रूप में इन्होंने बुलाया है। इसके लिए बहुत बहुत आपका आभारी ठक्कर जी। और बैंक ऑफ बड़ौदा इस तरह के हर एक अच्छे आयोजन को आगे भी सपोर्ट करता रहेगा। थैंक यू। आज UTT 5th गुजरात स्टेट रेंकिंग टेबल टेनिस टूर्नामेंटનું પૂર્ણાવતી સમારંભ થઈ ગયો। આપણા વડોદરાના પોલીસ કમિશનર સાહેબ એમના હાથે આજે ખેલાડીઓને ઇનામ આપવામાં આવ્યું છે। ખાસ કરીને અમારા બેંક ઓફ બરોડાના બંને DGM સાહેબ મેહુલ દવે સાહેબ અને લક્ષ્મીકાંત સાહેબ એ પણ હાજર રહ્યા છે। સાથે સાથે રોહન ભનાગે, અમારા ગાંધીધામના સેક્રેટરી, પછી દીપક પટેલ, બેડમિન્ટન એસોસિએશનના પ્રેસિડેન્ટ, આ બધાની હાજરીમાં આજની મેડલ સેરેમની અને ફાઇનલ ના ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આમાં 675 છોકરાઓએ ભાગીદારી લીધી હતી અને પહેલી વખત મને જણાવતો આનંદ થાય છે કે લાઈવ અમે એનું સ્ટ્રીમિંગ કરેલું અને વિથ કોમેન્ટ્રી, અને પહેલી વખત ગુજરાતમાં કોઈ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ કોમેન્ટ્રી સાથે જો લાઈવ થઈ હોય તો આ પહેલો કિસ્સો છે। એટલે વડોદરા માટે, અમારા માટે ખૂબ ગૌરવની વાત છે કે અમે આ કામ કરી શક્યા।